મિત્રો આપણે જઈને આવી ગયા છે અને હવે જમવાનું બનાવીએ બપોરનું. આ મારા રસોઈયા જો ચાલુ જ છે કોમકાજ. અને દાળ ભાત પૂરી શાક અને લાડુ બનાવીએ છે. એટલે બને રહેજો બ્લોગમાં તમને બતાવીશું. ખાવા તો હાલવાના નહીં. શું કહેવું મિત્રો? આપણે સબ્જી બની ગઈ છે. જો મિક્સ સબ્જી બનાવી છે. પછી આ છે દાળ, આની નીચે છે ભાત અને આ પૂરી બનાવવાની તૈયારીઓ છે. અને લાડવા તો આપણે ઓલરેડી બનાવેલા જ છે. સવારમાં બનાવેલી જલેબી જો આપણે નથી બનાવી, બાજુવાળાએ બનાવેલી. આપણે તો બટાકા પૌવાને એવું બનાવેલું. પણ હવે પૂરી શાક બનાવીને અમે ખાઈએ. છોકરા આવે તો સુધી ખાવું પડશે, કારણ કે પછી એમના માટે અમારે કામ કરવાનું હતું. તો બન્યા રહો બ્લોગમાં. મિત્રો જમવાનું બધું બનાવી દીધું છે અને આપણે આવી ગયા લક્ઝરીમાં આરામ કરવા માટે. જ્યાં સુધી નિશાળીઓ આવે ત્યાં સુધી આરામ કરી લઈએ. પછી એમના આવે એટલે જમાડી લઈએ. ત્યાં સુધી થોડુંક ઊંઘી જઈએ, કારણ કે અમે આખી રાત ઊંઘ્યા નહીં. છોકરોએ ઊંઘવા જ નહીં દીધી અમને. તો થોડુંક આરામ કરીએ. જો આ પગે લાલ ગુમ થઈ ગયા બેઠે બેઠે. અમે આગળ બેઠેલા એટલે. અને બધા ફરીને આવ્યા, ખાધું, હવે ઊંઘ્યા. છોકરો આવે એટલે એમને જમાડી લઈએ. પછી ફરી પાછી મોજ ચાલુ આપણી. છોકરા બધા આવી ગયા છે પાછો. હવે જમવાનું કરીએ. બન્યા રહો મારા બ્લોગમાં, તમને બતાવીશું. જોઈ લો. ખરો ખરો ધીરે ધીરે આવે બેટા. એનો માલ મીઠો વધારવાનો નહીં, જરા વધુ ના જોઈએ. બીજી વાર બરાબર બગાડ ના થવો જોઈએ. ખાવું પડે. નહીં ખાતું હોય ને દાળ લેવાની, રાઈસ લેવાના છે. હા હા અહીં લાવવાની. જમવાનું જેવું હે? મસ્ત હે ને? મિત્રો આપણે જમવાનું બનાવ્યું છે. આપણે સાહેબને પૂછીએ જઈને કેવા શું કહેવા માંગે. ચલો સાહેબ, કેવું લાગ્યું જમવાનું? બહુ સરસ. સરસ હતું ને? સરસ સરસ, જોરદાર, મજા આવી ગઈ. મેડમ કેવું લાગે? બહુ સરસ, બહુ સરસ છે. ટેસ્ટી છે. થેન્ક યુ. તો આપણા શિક્ષકોનો રિવ્યૂ સારો જ રહ્યો છે અને ટેસ્ટી હતું એમ જ કહે છે, એટલે આપણી મહેનત રંગ લાગે. તો બન્યા રહો આપણા વ્લોગમાં, આગળ બતાવીશું તમને જે પણ હશે. લે આડા ઉતરો, બારીઓ બંધ કરો, કાચ બધા કાચ બંધ કરી આવી જાવ. પૈસા ભર્યા છે, જોવા નહીં હતું. મિત્રો સાંજના વાગ્યા છે 4 અને અમે ઊંઘ લઈને ઊભા થયા છે.
ચા બા પીધી અને હવે આપણે બનાવવાની છે કઢી ખીચડી. તો દહીં લેવા જઈએ છે. ફર્સ્ટ ક્લાસ કઢી ખીચડી બનાવીએ છોકરાઓ માટે અને પછી જમાડીએ. અમે તો ફરીને આવ્યા, હજુ છોકરાઓનું તો ફરવાનું ચાલુ જ છે. તો કઢી ખીચડી બનાવીને ખવડાવી દઈએ. બન્યા રહો આપણા બ્લોગમાં. શું કહેવું લાલભાઈ? બરાબર. બરાબર ને? જો બસ આવી, મફત જ સેવા. બસમાં મફત બેસીને જતું રહેવાનું, મફત બેસીને આવી જવાનું. એનું એવરેજ વધારે હતું એના કારણે એમ થયું. ટીમ ગયા ને સારું ફૂડી જાય શું કરું. તો હવે વૈષ્ણો દેવી આપણું મજા એમાં ફૂટી ગયું શું કરે. પેલા વડોદરા વાળાની ત્રણ ગોળીઓ અહીં વાજી તો અહીં કાચ ગાડી લઈને જતો રહ્યો. 2-3 તો વેચાઈ ગયો તો મરી ગયો હતો. ડ્રાઈવરો છોડી ના વૈષ્ણો દેવી કરતા આતંકવાદીઓ ઠીક પાછળ આવેલા. એનો મને ખબર છે મિલિટરીનો કેમ્પ એટલો બધી ખેંચી નાખી 15-20 કિલોમીટર. જોખમ તો ખરું જ ને મામા લગે. એ ઊભી રહી ગયો તો બધાને વેચી નાખે. એમને લૂંટવાનું નહીં, ઓખડા બતાવે. આ ત્રાસવાદીઓ ઓખડા બતાવે કેટલા મારે બધાને લૂંટે. ચાલુ ગાડીએ એને ફાયરિંગ કરી, ડ્રાઈવરની એ ગાડીને આવીને કરજે. એના આ ભાગ તો આખો તૂટી ગયેલો તો એ કાચ ગાડી થતી. કેટલું સાહસ. હું કાકી ગાડીવાળાને મારી નાખે. ભૂલી કહેવાય એની હતી એવી ગાડીમાં જતા હોય ને ત્યાં એ પોલીસવાળા ઊભા રહે એટલે આપણે જાણે કે એન્ટ્રી માટે એવામાં બે હોય અમને ખબર હોય કે આ ત્રાસવાદીનો એવો હોય એટલે આપણે ઊભી જ રાખવાની, એન્ટ્રી પીવાનું નહીં. તો એવું બેસી જા ફોટો લઈ લઈએ કે ભવનસિંહ જમવા જાવ ને એમપીનું? ના ભાઈ ના આવી જવાનું. અરે જાઓ મજા આવશે યાર. માથે હેઠા પાડોશી કહેવાય. અરે હેડા પાડોશી હોય પણ એમપી જેવું. તમે સેવા તો કરી જ છે ને. જાવ ને બોધો જમાડે. બોલો ને બોલો તો પહોંચી જવા આવેલો